آله طيبين الطاهرين المعصومين المظلومين واللعنة الدائمة على أعدائهم أجمعين من يومنا هذا إلى يوم الدين. أما بعد، السلام عليكم جميعا ورحمة الله وبركاته. अलैकुम सलाम वरहमतुल्लाहि वबरकातुहू। माह मुबारक रमज़ान में आपनो पॉजिटिव माइंडसेट चेंज करवो એ આપણા માટે એક મોટો તોહફો છે કે આપણે એને ચેન્જ કરી શકીએ છીએ, બહુ આસાનીથી આપણે એને બદલાઈ શકીએ છીએ. ઘણી બધી વાતો આપણી થઈ. આજે આપણે જોઈએ કે કેવી રીતે 10મી રાત શું જે છે 10 દિવસ માહ મુબારક રમઝાનના કેટલા ઝડપથી પસાર થઈ ગયા. જે રહેમતના દિવસો હતા, જે રહેમતના ખાસ એ વટાઈ ગયા અને આજે આપણે જોઈએ છે કે હવે આપણે બીજા અશરામાં આવીએ છીએ. હજુ સુધી આપણા પાસે ચાન્સ છે, હજુ સુધી આપણા પાસે એક ઓપોર્ચ્યુનિટી છે કે જેથી કરીને અમે અમારી જિંદગીને હજુ સુધી બદલાઈ શકીએ છીએ. અમારું માઇન્ડ સેટ માહ મુબારક રમઝાનના બરકતથી અમે એને બદલાવી શકીએ છીએ. આજે એક ઇમ્પોર્ટન્ટ ટોપિક ઉપર મને ડિસ્કસ કરવી છે કે જેને માઇન્ડસેટને બદલાવવા માટે એનું બહુ ઇમ્પોર્ટન્ટ રોલ છે અને આ આપણા માટે બહેતરીન મોકો છે. જ્યાં પણ આપણે જાય, યુનિવર્સિટીમાં આપણે જાય, કામમાં આપણે જાય, કોલેજમાં આપણે જાય, ખાસ કરીને મારા બચ્ચાઓ સ્કૂલમાં એ લોકો જાય અને એ લોકોની જિંદગીની અંદર એ બહુ કામ આવે છે. અને માહ મુબારક રમઝાનમાં એને ઉપર આપણે બહુ પ્રેક્ટિસ કરે છે એટલે આપણે એનું લાભ લઈએ. અગર હું તમને સવાલ કરું કે માહ મુબારક રમઝાનમાં અગર કોઈ અમને કહે કે તમે રોજા રાખ્યા છો, આપણે કહીશું યસ આપણે રાખ્યા છે. તો અગર અમે તેઓને કહીએ કે ચલો આપણે મ્યુઝિક સાંભળે તો તમારો જવાબ શું હશે? મારો જવાબ શું હશે કે ના ના, માહ રમઝાન છે, આપણે કાનનો પર રોજો રાખીએ છીએ, રાઈટ? પરબારો અમારી મગજમાં સિક્સ્થ સેન્સની અંદર ક્લિક થઈ જશે. આપણે કાનનો પર રોજો રાખીએ છીએ. ઓકે, ફર્ઝ કરે અગર આપણે કોઈની કાંઈ કરી લીધા, કાંઈ કેની બારામાં આપણે નેગેટિવ વિચાર કર્યા, પરબારો અમે ઇસ્તગફાર કરીએ છીએ કે ઓ નો, એવું ન થાય કે મારું જે મગજનો રોજો છે એ બાતિલ થઈ જાય. પરમાણુ અગર કોઈ આપણે કહીએ કે પ્લીઝ 12 વાગી ગયા છે, ગરમી છે, પ્લીઝ જમી લે, પાણી પી લે. ના ના ના, કેમ બને? હું રોજો રાખ્યો છું. કોઈ વખતે આપણે એકલા હોય છે, કોઈ સાથે નથી હોતો અમારા સાથે, તોય છતાં પણ અમને જરાક મન થાય ચાલ આપણે પાણી પી લે. ના ના ના, જરાય ના. ભલે એકલા છે, કોઈ નથી જોતો, એક ગ્લાસ પાણી પીવામાં શું જાય છે, હે ના? પણ આપણા બચ્ચા કહેશે ના આપણે રોજો રાખી છે, અલ્લાહ તો જોઈએ છે. જોયા? અલ્લાહ તો જોઈએ છે. પરબારો એ એક મગજમાં એક પોઈન્ટ આવી જાય છે. પણ જ્યારે અમે કોઈની બારામાં કંઈ નુકસાન કરે ત્યારે અલ્લાહ નથી જોતો. જ્યારે કોઈની બારામાં આપણે કંઈ ખરાબ કરે યા ખરાબ વિચારે તો ખુદા નથી જોતો. અહીંયા તો ખુદા જોઈએ છે. કેમ માહ મુબારક રમઝાન પછી આ રાતના ખુદા નથી? ડેફિનેટલી છે. તો આ ચીજ અમે કઈ ચીજ છે કે જે અમે બચાવવામાં મદદ કરે છે? આજે એ મારી ટોપિક છે. કઈ એવી વસ્તુ છે કે જે અમને બચાવવામાં મદદ કરે છે? એને આપણે માઇન્ડ સેટ કરી નાખીએ. ઈ છે આપણો ફિકર, આપણો વિચાર, તફક્કુર, રિફ્લેક્શન. એક એક વસ્તુ ઉપર આપણે રિફ્લેક્ટ કરતા રહીએ. એક વખત એક જવાન છોકરો, ઓલમોસ્ટ 30-35 years old, સવારના એની ઘરમાં ઉઠે છે. ઓછેતામાં સવારના એની ઘરમાં જે છે કોઈ રિંગ વગાડે છે, કોઈ ઘંટી વાગે છે. દરવાજો ખોલે છે, એ કહે છે કે જી સલામ અલૈકુમ, કેમ છો?
એકદમ ફાઇન માણસ, તૈયાર બયાર થઈ કરીને એના સામે ઊભો છે. અચ્છા, તમે કોણ છો? તમે કેના સાથે કામ છો? હું તમને કોઈ દિવસ આ ઇલાકામાં નથી જોયો. એ કીધું કે હું ખુદા તરફથી મોકલાયેલો ફરિશ્તો છું. તો છોકરો જરા હસ્યો. કીધું કે આ ફરિશ્તા આ દુનિયામાં પણ એક્ઝિસ્ટ થાય છે? એની મગજમાં પછી કીધું કે એક વાત યાદ રાખજે, તું મને જોઈ શકે છે, બીજો કોઈ મને નથી જોઈ શકતો, પણ હું તને જોઈ શકું છું, બધાને જોઈ શકું છું. તો જરાક છોકરો અજબ થઈ ગયો કે આ બધી શું છે. ઓછીતાનું એની માં આવી અને દરવાજો ખોલે છે. દરવાજો તો ખુલ્લો હતો, કોઈ સાથે વાતો કરતો. કીધું કે અરે તું અહીંયા ઊભો છે, કોઈ તો છે તો નહીં, તું કેના સાથે વાતો કરે છે? ત્યારે એને યકીન થઈ ગયો કે હા, એ ફરિશ્તો છે, હું જેને જોઈ શકું છું, બીજો કોઈ એને ખુદા તરફથી કોઈ નુમાઇંદો છે. ઓકે, ફેર ઇનફ. હવે કહે છે કે હા ભાઈ, તારું કામ પતી ગયું, તો આવી ગયું, કઈ કામ છે? કે ના, હું તારે સાથે રહેવાનું છું 24 કલાક. ઓ માય ગોડ, 24 કલાક? હા. કીધું ચાલો, હા, નો પ્રોબ્લેમ. એને જમવું છે, એ જમે છે, તો એને કહે છે હા, તું બી જમી લે. હવે જ્યારે એ પહેલા એ છોકરો જ્યારે ટેબલ ઉપર બેસતો હતો, રાડા રાડી, મમ્મા ચાય લાવ, ચાય ઠંડી થઈ ગઈ છે, ઓલું ઠંડી થઈ ગયું છે. હવે જોઈ છે કે આ ફરિશ્તો છે, હવે એના ક્યાં હવે ઘરમાં ધમાલ કરું. તો એ ચૂપચાપ કરી ખમી લે છે અને આરામથી ખાઈ લે છે. તો એમાં અજબ થઈ જાય છે કે આજે સૂરજ ક્યાંથી નીકળ્યો છે, પોતે તૈયાર થાય છે, પોતે ખાવાનું બનાવે છે, બધું પોતે. જલ્દી રૂમમાં ગયો, તૈયાર થઈ, ગાડીમાં બેસ્યો. એને લાગ્યું કે ફરિશ્તો હાલ્યો ગયો હશે. જેવું પાછું જોઈએ તો એ પાછું વળી બાઈ બેઠા છે, એ હાલ્યો, પોતાનું સીટ બેલ્ટ બાંધ્યો, ઓફિસમાં પહોંચે છે. પહેલા એની ગાડી બહુ સ્પીડ હલાવતો હતો, એકદમ. હવે ફરિશ્તા સાહેબ બેઠા છે, હવે કેમ થાય ને, તું જરા ગાડીને નોર્મલ તરીકેથી ગાડી હલાવ્યો, કામમાં પહોંચે, બધાય સ્ટાફને હેરાન કરે. એટલે ફની હતો, જોક કરતો હતો, મજાક કરે. તો આ સફરે બધાય શાંતિથી સલામ કરે છે, રિસ્પેક્ટ આપે છે, પોતાના ડેસ્કમાં બેઠી ગયો. બધાય સ્ટાફ અજબ થાય છે કે આ જે છે સરને શું થયું છે આજે આ કાંઈ બદલાવેલું લાગે છે. બધાનું કામ પતાવે છે, ફરિશ્તો એની સામે બેઠો છે. કોઈનો ફોન આવે છે તો જરાક રૂડ વાત કરે, અપશબ્દ બોલે. હવે તો મીઠાસથી બોલે છે કસ્ટમર સાથે, ફાઇન રીતે બોલે છે, સ્વભાવ એનો બહુ જ ફાઇન હતું. બસ બધા અજબ થાય છે, એ પોતે પણ અંદરથી અજબ થાય છે. અજીબો ગરીબ માહોલ છે. કામ પતાવીને સાંજના ઘરે જાય છે. બધું જે છે એના માં જે છે એના કહે છે કે દીકરા આજે આ છે ખાવાનું પીરસ્યા. એને જે છે ને દાળ અને ચાવલ એને બહુ ગમતા નહોતા, પણ તે વખતે જે છે ઓછીતાનું શું થયું કે ભૂલમાં એની મમ્માએ દાળ ચાવલ બનાવી નાખી. તો એ ફરિશ્તો બી કહે છે કે ખાઈ લે. એ કહે છે તમે ખાઓ, તમે પ્લીઝ. તો એ તો કીધું હું ખાઈ તો ના, ફક્ત ચાખે છે. તો એની માં કહે છે કે દીકરા આજે શું થયું? આજે હું બસ જલ્દીમાં, મને જલ્દી કામ નથી, દાળ ને ચોખા બનાવવું જરાક સહેલું છે. હવે ક્યાં હું તમારા માટે પાસ્તા ફોર્મના કે લઝાનિયા બનાવું, એવું મારા શબ્દો છે. તો એ જે છે એ કીધું કે ના, બહુ ફાઇન છે. આજે તો મને એવું લાગે છે કે આજે હું તબરક ખાઉં છું, એવું ફીલ થાય છે મને. ઓકે, ફાઇન. બસ જેવી રીતે ઓલું કરે છે, ખાઈને તો જમી લીધો, સુવાનો ટાઈમ થઈ ગયું. એ ફરિશ્તો એના સામે બેઠો છે, આંખ બંધ થઈ ગઈ. ઓચિંતાનું સવારના ટાઈમે લગભગ ઈ થાય છે તો એની મમ્મા એને ઉઠાડે છે, ઉઠી દીકરા ઉઠ. ઈ આવાજ આવે છે. જેવો ઉઠે છે તો એ પોતાની ખાટલામાં છે. એટલે ઈ સપનો જોયો હતો. ભલે ઈ સપનો હતો, પણ ઈ એક જિંદગીની હકીકતનો મેસેજ આપી દીધો. આખો દિવસ એને વિચારમાં પડી ગઈ કે આ કેવું સપનું હતું. સાચે ને અગર એક મારા પાસે સપનો હતો કે જે ફરિશ્તોને હું જોઉં છું, ફરિશ્તો મને જોવે છે, કેટલું મારી લાઈફ જે છે એ ઓર્ગેનાઇઝ હતી, સારા કામ કરતા હતો, સારો વિચાર કરતો હતો, કોઈનું ખરાબ નથી કરતો હતો. પણ અગર હું મારી જિંદગીમાં એ જ વિચાર કરું કે ખુદા મને જોયે છે, મારા સાથે છે,
આપણે અમારા રીતે વિચાર કરે, અલ્લાહે કિરામન વ કાતિબીન, અલ્લાહે જે મુકર્રર કર્યા છે અમારા માટે, 24 કલાક અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા મને વોચ કરે છે, જોઈએ છે. અલ્લાહ મારી અંદર છે એનો મતલબ શું કે મેજિક મારી અંદર છે, ચેન્જીસ મારી અંદર છે, કરામત મારી અંદર છે. તો આ એક સપનું બધાયની અમારી જિંદગીમાં લાગુ પડે છે કે અમે માહે મુબારક રમઝાનમાં એટલો આપણે બહુ જાણી જોઈને વિચાર કરીને કે કાલે સવારથી લઈ કરીને મગરિબના જ્યારે હું એક ખજૂરની પેસીથી ઇફતાર કરું છું, મારી મગજમાં એ ક્લીન હોય છે કે આજે અલ્હમ્દુલિલ્લાહ મારા થકી કોઈને તકલીફ નથી પહોંચી. ઈ હું કોશિશની સાથે વિચાર કરીને હું પગલો ભરી ઇફતારની જ્યારે મને મજા આવે છે, લુત્ફ આવે છે, એ તમે એટલી મજા આવે છે, બીજા ટાઈમે એને મજા નહીં આવતી. કેમ? કારણ કે આખો દિવસ આપણો ક્લીન હતો, પાક હતો. એટલે આપણે ખબર પડી ગઈ કે અલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ, મને એવું લાગે છે કે આજે મારો રોજો તું તારી બારગાહમાં કબૂલ કરી લીધો છે. તો ફિક્ર કરવાની બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણા માસૂમીન અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે, ફરમાવે છે કે મન તફક્કર ફી આલાઇલ્લાહી સુબ્હાનહુ વ કુફિક, જે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ની જે નેમતો અને જે કુદરતો અલ્લાહ અમને જે આપ્યો છે એના વિશે આપણે ચિંતન અને મનન કરે. જે નેમતો અલ્લાહે અમને આપ્યો છે એના ઉપર આપણે મદદ કરે. ફાયદો શું છે? શું કામ આપણે ચિંતન અને મનન કરે? વાય વી શુડ રિફ્લેક્ટ? શું જરૂર છે કે આપણે રિફ્લેક્ટ કરીએ? કેમ? કારણ કે તેને અલ્લાહની મદદની તૌફીક મળે છે. અલ્લાહની મદદની તૌફીક એને પ્રાપ્ત થાય છે, એને એકદમ એને હાસિલ થાય છે. અલ્લાહનું નેચર આપણે જોઈએ. આજે જે અલ્લાહનું નેચર છે, આપણે સવારના પોરે નીકળે, તમને ખબર છે અમુક એવા ઇન્સાનો છે કે જે અલ્લાહના નેચર સાથે વાતો કરે છે. જે નેચર છે ને, એ ઝાડ, ફ્લાવર્સ, એ લોકો સાથે વાતો કરે છે. એ લોકો શાંતિથી બેસી કરી મહેસૂસ કરે છે કે ઈ પણ એને કાંઈ કહે છે, પછી કામે જાય છે. ત્યારે એ લોકોનું માઇન્ડ એક જાતનું આ એક મેડિટેશન છે, બહુ ઇમ્પોર્ટન્ટ મેડિટેશન છે. એવી જ રીતે પછી આગળ જતા કહે છે, અસલુ સલામતી મિન ધુલ્લ અલ ફિક્રો قبل فعل. જે પણ તમે કાંઈ એક્શન કરો, قبل فعل એટલે કાંઈ પણ તમે એક્શન કરો એના પહેલા તમે વિચાર કરો કે તમે શું કામ કરવાના છો. કોઈ તમારો પ્રોજેક્ટ છે, તમે એ કામ કરવાનું છે, એનાથી પહેલા આપણે વિચાર કરે, ફિક્ર કરે કે આ પ્રોજેક્ટમાં મને કામ કરવું છે, મારા માટે ફાયદો છે, એનું એક્શન શું થવાનું છે, એને કેવી રીતે એવું થવાનું છે, એનાથી આપણે વિચાર કરે, ફિક્ર કરે, તો એ અમારો પ્રોજેક્ટ ફાઇન ઇન્શાઅલ્લાહ પસાર થશે. ખાસ કરીને એક ફેરે બહુ એનામાંથી બહુ તકલીફ થાય છે જ્યારે રૂમમેટ, જ્યારે ઘણા બધા છોકરાઓ અહીંયાથી ફ્રાન્સ ભણવા જાય છે, ઇંગ્લેન્ડમાં આવે છે, આપણા બચ્ચાઓ ત્યાં યુનિવર્સિટીઝમાં જાય છે, તો એ લોકો રૂમ હાયર કરે છે. એકલા એ લોકો રૂમ હાયર કરે તો એ લોકોને મોંઘું પડે, પણ 2-3 એ લોકો હોય તો એ લોકો શેરિંગ કરે. ત્યાં જે છે બહુ મહેનત પડી જાય છે. ત્યાં એક એવું સ્ટેજીસ આવી જાય છે કે જે આપણા નોજવાનોને બહુ મહેનત પડી જાય છે. હવે કોઈ કહે છે કે ભાઈ તું જલ્દી લાઈટ ઓફ કર, મને જલ્દી સૂવું છે. કોઈ કહે છે કે ના 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 ના, મને હજી સુધી તો મને વાંચવું છે. કોઈ કહે છે કે ના, સવારના જે છે થાંભળા તું જોશે, ચાય હું બનાવીશ. એટલે તમે વિચાર કરો, એમાં એ લોકોનું પ્લાન નથી હોતું, બસ બીજા દિવસે એ લોકો જે છે પોતે એકબીજાને ઓર્ડર કરતા હોય. ના તો પછી જગતું શું થાય, એ લોકોની અંદર કોન્ફ્લિક્ટ પેદા થાય. તો એવી રીતે એ લોકો જે છે આ ખાસ કરીને એની અંદર છે, અને કહેવામાં આવે છે કે ફ્યુચરનું તમે વિચાર કરો. આજનું આપણે વિચાર ન કરે, આજે તો અમે એડજસ્ટ કરી લેશું ફાઇન રીતે, તાકે અમારું આ એક્શનનું અસર ફ્યુચરમાં શું થવાનું છે ઈ અમને બહુ જ
વિચાર કરવા જેવી વાત છે. પછી ત્રીજી વાત કહે છે અલ ફિક્ર. બહુ ફાઇન છે એ ટોપિક. અલ ફિક્ર ફિલ અમરી قبل મુલાબસતિહી યુમિનૂન દલ્લા. ફરમાવે છે કે કોઈ પણ કામ જ્યારે આપણે એક એક્ઝામ્પલ આપું છું, મફહૂમ બતાવું છું. કોઈ વખતે આપણે કામ કરવા માટે બહુ ડેસ્પરેટ થઈ જાય છે. એ કામ મારું થવું જોઈએ, કામ જેટલું બને જલ્દી પતાવવું જોઈએ. પછી આપણે વિચાર નથી કરતા કે કામનું પરિણામ શું થવાનું છે. એટલે ડેસ્પરેટ નેગેટિવ એનર્જી છે. કોઈ દિવસ પણ કોઈ કામ કરવા માટે એક વખત ના 10 વખત ઇન્સાન વિચાર કરે, પછી જ્યારે નુકસાન આવે છે ત્યારે ઇન્સાન પછી નથી કરી શકતો. દલ્લા, જ્યારે નુકસાન એને પહોંચે છે પછી નથી શમી શકતું. એટલા માટે વગર અને એની ઈજાથી આપણે બચી જાય એટલા માટે ફિક્ર કરવું જોઈએ. હવે ફિક્ર કરવાનો શું ફાયદો છે? એક સવાલ આવે છે આપણી મગજમાં. આપણે ફિક્ર તો કરી લીધા, ચલો, પણ એનું તો કઈ ફાયદો તો હોવું જોઈએ ને. એની અંદર આપણા ઇમામે કેટલી સરસ વાત કહ્યા. પહેલું કે ઈ એક નોલેજ છે, એક ઇલ્મ છે. ફિક્ર કરવું, ગૌર કરવું, ઈ એક નોલેજ છે. અને જેવો ઇન્સાન હશે ઈ પ્રમાણે તે વિચાર કરશે. યા તો જે ઇન્સાન સાંભળતો હશે, જે ઇન્સાન જોતો હશે, જેવું ઇન્સાન મહેસૂસ કરતો હશે, ઈ જ પ્રમાણે એની ફિક્ર ડેવલપ થશે. ઈ જ પ્રમાણે એની ફિક્ર ઉજાડ થશે. એટલે કહેવામાં આવે છે કે આપણો અહીંયા ક્લેરિટી રાખે, જેથી કરીને અમારો ફેસલો પણ, અમારી ફિક્રનો નતીજો પણ કામયાબ થાય. બીજો, ઈ એક રાસ્તો છે. ફિક્ર અમને એક રાસ્તો દેખાડે છે. અલ ફિક્ર યહદી ઇલલ રશ્દ. ઈ એક આપણા માટે રાસ્તો દેખાડે છે. કોઈ પણ કાંઈ કામ કરે, ઈ ફિક્ર કયા અમે રાસ્તો બની જાય છે. આપણે અમારી લેંગ્વેજમાં કહીએ કે અમે એક રોડ મેપ મળી જાય છે, રાસ્તાનો એક નકશો બની જાય છે. આપણે કામયાબ થવું છે, અમે કાંઈ ને કાંઈ બનવું છે, નથી ખબર ક્યાં શું બને અમારી લાઈફની અંદર. ફિક્ર કરે, વિચાર કરે, અલ્લાહ સુબ્હાનહુ તઆલા ઓટોમેટિકલી અમારી અંદર એક મેપ દેખાડશે. એ મેપ ઉપર આપણે હાલવું કરશે ઈઝી. ત્રીજો પણ શું છે? ફિક્ર કરવાનો ફાયદો શું છે? અલ અફઝલુલ ઇબાદી અલ ફિક્ર. ઈ બેસ્ટમાં બેસ્ટ અલ્લાહની ઇબાદત છે. ફિક્ર કરવી બેસ્ટમાં બેસ્ટ ઇબાદત છે. ઈ ફિક્ર અમે પણ કરે છે, અમે પણ ઇબાદતમાં કરે છે. જે અલ્લાહને નથી માનતા તેઓ પણ ફિક્ર કરે છે, તેઓ પણ આ એક જાતની ઇબાદત કરે છે. અલ્લાહ તો ઇન્સાફ કરવા વાળો છે ને. અલ્લાહ એની ફિક્રની આ ઇબાદતનું એનું સિલો એને દુનિયામાં જરૂર આપે છે. પછી ફરવામાં આવે છે કે 1 કલાકની ફિક્ર, તફકીરુ સાઅતી, 1 કલાકની ફિક્ર, 1 કલાકની ફિક્ર. التفكير الساعة 70,000 خير. यानी ઈ 17 વર્ષની ઇબાદતથી બહેતર છે. કેટલો વિચાર કરે આપણે? 1 કલાકની ફિકર. 1 કલાકની ફિકર કેટલા વર્ષોની ઇબાદતથી બહેતર ગણાય છે. ઇન્સાન એટલા માટે કહેવામાં આવે છે કે જ્યારે કોઈ મુફક્કિર, બહુ ફિકર કરવા વાળો, ગૌર કરવા વાળો, રિફ્લેક્ટ કરવા વાળો, જ્યારે એ રાતના સૂવે છે તો એનું સૂવું પણ ઇબાદતમાં ગણાય છે. કેટલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એટલે આપણે ડગલે પગલે એને ફિક્ર કરે. હવે બસ ફાઇનલ વાત, ને આજે હું તમારી જહેમતને તમામ કરું છું. એ ફિક્રની શક્તિ કોઈક વખતે અમારી હાથમાંથી હાલી જાય છે. ફિક્રની શક્તિ, ફિક્રની જે તાકાત છે, કેટલી અઝીમ તાકાત છે, નૂર છે, એ અમારી હાથમાંથી નીકળી જાય છે. કઈ વસ્તુ છે કે જે અમારી હાથમાંથી લઈ લઈએ છે? એટલી ફાઇન તોહફો અલ્લાહે મને હમણાં આપ્યો, ફિક્ર કરવાની, મારો કામ બધું આસાન થઈ જાય છે, ઓટોમેટિકલી મારા હાથથી ગાયબ થઈ ગઈ. કઈ વસ્તુ છે? ઘણી બધી વસ્તુ છે. ઓનલી વન ટોપિક, ઓનલી વન ચીજ આજે બસ. અને એ છે શું? ગુસ્સો, એંગર. અલ ગઝબુ મિફ્તાહુલ કુલ્લુ શર. ગુસ્સો જે છે
એંગર જે છે એ બધી બુરાઈઓની શું છે? ચાવી છે, કુંજી છે. એક નાનકડી સ્ટોરી છે કે એક વખત એક બાદશાહ હતો. બાદશાહનું કામ ખબર છે, હર રોજ એનું લગભગ મેજોરિટી કામ એ લોકોને શિકાર બહુ ગમે. એ લોકો જાણી જોઈને એ લોકો શિકાર ગમે. એ લોકો જે છે બાદશાહને પોતાના જે છે સિપાહીઓને, સેનાપતિઓને બધાને લઈ ગયો. પણ એ બાદશાહ હંમેશા ગુસ્સામાં જ હોય છે. કોઈ દિવસ એનું મગજ જે છે ઠંડો નથી રહેતો. આપણા બુઝુર્ગોએ કેટલી ફાઇન વાત કરી દીધા. એ કીધા કે તમારા પગને જે છે ગરમ કરો અને મગજને ઠંડો રાખો. આપને ઊંધો કરે છે, પગને ઠંડા રાખે છે ને મગજને ગરમ કરે છે. એક સલાવત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ. મારું મતલબ પગને ગરમ એમ નહીં કે આગમાં રાખે. એ તો કાલે અગર તમારા પગ બળી જશે તો વળી કહેશે કે પગને ગરમ કરવા મતલબ કે હાલવાનું. ઓકે, એક્સરસાઇઝ કરવાની. ઓકે, તો એ એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તો ખેર, એ બાદશાહ હંમેશા ગુસ્સામાં રહે છે. તો એક વખત જે છે એના સિપાહીઓને કીધું કે હમણાં એટલું સારું શિકાર આવી ગયું, તમે ન જોયા? તો કે બાદશાહ આપણે શું કરી, શિકાર બહુ છેટે હતું. કીધું કે કેમ છેટે હતો? તમે દોડીને તમે જે ભાગી જવાનું હવે, તમે કેમ શિકાર નથી કર્યા? એકદમ ગુસ્સા. એને કીધા હવે તમે જાઓ, હું મારા રસ્તે જાઉં છું. એના સિપાહીઓ કીધા બાદશાહ જંગલ છે, તમે અમારા સાથે આવો. તમે ના, મને એકલા મૂકી દો. તમે મને એકલા મૂકી દો. મને બધે વ્યાધિમાં હતા કે ભાઈ માનતા નથી. તો કે તમે જાઓ, પછી કાલે હું તમને જોઉં. બધા બીતા હતા કે કાલે ખબર નહીં શું થશે અમારું. તો ચલો એની તો ફિલહાલ આજે એકલું તો મૂકી દે, આપણે શાંતિથી બેસી જાય મહેલમાં. એ ભાઈ જંગલમાં હતા. ઓચિંતાનું રાત થઈ ગઈ. એક ઝાડ જોયો. એ બાદશાહ જે છે અહીંયા બેસી ગયો. એને રાતના ઊંઘ આવી ગઈ. સવારના પોરે ઉઠે છે. જે છે તો કાગડો હતો, એના ઝાડમાં બેઠો હતો. તો ઝાડમાં એ કાંઈ જે ટોયલેટ કર્યો હશે, આખા જે છે એ એનું ઓલું હતું. તો એ બાદશાહ આરામથી સૂતો હતો. એને કઈ ખબર નહોતી કે શું છે. એ તો ગેનમાં હતો. એ ટોયલેટ એની ઉપર કર્યો. તો હવે એ કાગડો પણ હોશિયાર હતો. એ ટોયલેટ કરીને ઉડી ગયો. એના બદલે જે છે ને હંસ આવીને બેસી ગયો. હંસ તમને ખબર છે ને, એ હંસ આવીને બેસી ગયો. હવે હંસ છે રૂપાળો, મુલાયમ, સોફ્ટ, પાણીમાં રહેવા વાળો. એને ધમાલ બહુ ન ગમે. તો એવું કરવાનું કે હંસ જાણે એ ઉપર આવી ગયું ત્યારે જ બાદશાહની આંખ ખુલી અને એને જોઈએ છે આ હંસ કર્યો છે. તો સીધો એની ઓલું કમાનમાંથી તીર કાઢ્યો અને કીધું કે તું મારા બધા મારા કપડા બગાડી નાખે છે. તો એ કહે છે કે ભાઈ તું વાત જો કાંઈ ઈશારો કરે છે અને એક તીર લગાવ્યો. બિચારી હંસ જે છે એને નુકસાન થઈ ગઈ અને ઘાયલ થઈ ગઈ. એના પાછળ બાદશાહને રિયલાઇઝ થયું કે હું શું કર્યો છું, જાણું એના પાસે. તો એ હંસ એને કહે છે કે હું કોઈનું ખરાબ નથી કરતી, કોઈનું હું પાણીમાં રહેવાતી છું, મને ઠંડી જગ્યા ગમે છે. આજે કેટલા કલાકો પછી હું આ ઝાડ ઉપર આવીને બેસી ગઈ જેથી મને છામડો મળે. પણ જે તું મને આવી રીતે હાલ કર્યો, પણ એ તારો વાંક નથી. તું જેના સાથે ફરે છે ને એનું વાંક છે. આજે હું દુનિયાથી જાણું છું. હવે તો પાછો નહીં આવું. એ બાદશાહ હું તને નસીહત કરું છું, એડવાઇસ કરું છું. તું જેના સાથે ફરે છે ને એને મૂકી દે. એટલે શું? ક્રોધ, ગુસ્સો. તું એના સાથે ફરે છે, એ ગુસ્સોની કંપની તું મૂકી દે. પછી તું જો તારી જિંદગી કેટલી સફળતા થઈ જશે, કેટલી કામયાબ થઈ જશે. આજે આપણા નાના બચ્ચાઓને કહે છે કે જો મારા દીકરાઓ ખરાબ દોસ્તો સાથે ફરજો ના, ખરાબ માણસ સાથે ન બોલજો, સ્કૂલમાં ખરાબ માણસ સાથે. પણ અમે આખો દિવસ ગુસ્સાની સાથે ફરે છે, હસદ સાથે ફરે છે, અડેખાઈ સાથે ફરે છે. એને તો આપણા દોસ્તારો બનાવ્યા છે ને. અમે અમારા આવા દોસ્તોને અમે મૂકે પછી અમે રાતના કેટલી મીઠી નીંદર આવે છે. અલ્લાહની બારગાહમાં આપણે દુઆ કરે કે પાક પરવરદિગાર અલ્લાહ સુબ્હાનહુ તઆલા અમે ગૌર ફિક્ર કરવાની તૌફીક અતા ફરમાવે અને જે દિવસો બચ્યા છે અલ્લાહ સુબ્હાનહુ તઆલા અને અમારી ઇબાદતોને કબૂલ ફરમાવે. અને હે અલ્લાહ તું આપણાથી રાજી
रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम। सल्लल्लाहु अलैहि मोहम्मद व आले मोहम्मद।